તો કેમ છો બધા? હું છું યશ ને તમે સાંભળી રહ્યા છો રેડિયો એલજે 90.8 FM. 30 જાન્યુઆરીએ એલજે યુનિવર્સિટીમાં હતું એલજેસ ઓન મેનેજમેન્ટ ફેસ્ટ, ઓલ્સો નોન એઝ બિઝેસ્ટ. હવે આ બિઝેસ્ટ તો પતી ગયું, પણ એનાથી સ્ટુડન્ટ્સને એક્સપિરિયન્સ શું મળ્યો એ આપણે કેવી રીતે જાણશું? તો આજે આપણી સાથે છે એલજે આઈએમબીએના 2 સ્ટુડન્ટ. તો ચલો એમની સાથે આપણે વાતો કરીએ. તમારું નામ શું છે? મારું નામ મહેક છે. હું એલજે આઈએમબીએમાંથી બોલું છું. મારું નામ રાજ છે અને હું એલજે આઈએમબીએમાંથી બોલું છું. તમારા ટીમમાં કેટલા મેમ્બર્સ હતા? અમારા ટીમમાં 4 મેમ્બર્સ હતા. હું, મહેક, કેવલ અને પ્રિયાંશી. અને બધાનો ઇન્ડિવિજ્યુઅલ રોલ શું હતો? હું અને કેવલ જે હતા એ ફાઇનાન્સ અને માર્કેટિંગનું સંભાળતા હતા, અને મહેક અને પ્રિયાંશી જે હતા એ સ્ટોલમાં ફૂડ બનાવવાનું, કસ્ટમર જોડે ઇન્ટરેક્ટ કરવાનું અને એ બધાને એ રોલ હતો. ઇન્વેન્ટરી મેનેજમેન્ટ અને તો હવે સ્ટોલની વાત છીડી જ ગઈ છે, તો તમારા લોકોનો સ્ટોલ શાનો હતો? મારા સ્ટોલનું નામ બનારસી ઝાયકા હતું. નામથી જ ખબર પડે છે કે જે અમારા ફૂડ હતા એ બનારસી ફ્લેવર્સના હતા. બનારસી ચાટ્સ હતી. લાઈક મતલબ જે પ્રોપર બનારસનો જે ટેસ્ટ આવે છે એ તમે અહીંયા રીક્રિએટ કર્યો, રાઈટ? હા, એટલે અમારે સ્ટોલમાં 5 આઇટમ્સ હતી. એક બનારસી મટકી ચાટ હતું, જે સ્પેશિયલ બનારસી મટકી ચાટ આવે છે. એક થોડો કાઠિયાવાડી ટેસ્ટ લાવવા માટે ઘૂઘરા હતા, અને એક સમોસા ચાટ હતું, પાપડી ચાટ હતું, અને થોડું સ્વીટનેસ માટે એક કેક પોપ હતું, થોડું કેન્ડી ટાઈપ હતું. આજે આ મટકી ચાટ છે, મતલબ એને શું રેસીપી શું છે? તમે કેવી રીતે એનો આઈડિયા લાયા? મટકી ચાટ બનારસમાં મારા એક ફ્રેન્ડ છે, ખુદ બનારસથી છે, તો લાઈક એમને આઈડિયા હતો કે આવી રીતના બનારસમાં આવી રીતના આઈટમ્સ હોય છે, તો એમને મને કીધું હતું કે મટકી ચાટ ત્યાંની બહુ ફેમસ છે. તો ત્યાંથી એનો આઈડિયા હતો કે આ કરવું જોઈએ, થોડું યુનિક બી લાગશે, અને અત્યારે થોડું મહાકુંભનું બધું ચાલે છે, થોડું આ લોકોને ખબર બી પડશે કે શું બનારસમાં ફ્લેવર્સ ને બધું હોય છે. તો લોકોનો રિસ્પોન્સ શું હતો? મટકી ચાટ લોકોને ગમી કે ના ગમી? ના, મટકી ચાટ જ લોકોને ગમે, કારણ કે મોસ્ટલી સેલ થઈ ગઈ હતી. મોસ્ટલી અમારો 130 આસપાસ મટકી ચાટ પૂરી સેલ થઈ ગઈ હતી, તો એનો રિસ્પોન્સ બહુ સારો હતો મટકી ચાટનો. ઓકે, તો આ બિઝનેસની અંદર એન્ટ્રી કેવી રીતે હતી? કારણ કે મને પર્સનલી નથી ખબર કે બિઝનેસની અંદર શું હતું. મતલબ તમે ડાયરેક્ટ સ્ટોલ્સ નાખી દીધા હતા કે કોઈ તમે સિલેક્શન્સ રાઉન્ડ કર્યા હતા? તો આની અંદરની એન્ટ્રી કેવી રીતે? અમારે બેઝિકલી 3 રાઉન્ડ હોય છે. રાઉન્ડ 1 પિચ રાઉન્ડ. એમાં અમારો જે આઈડિયા હોય બિઝનેસનો એ અમારે ફેકલ્ટીઝના સામે પ્રેઝન્ટેશન આપવાની કે તમારો આઈડિયા શું છે, બ્રેક ઇવન કેવી રીતે આવશે, પ્રોડક્ટ શું છે, ફૂટફોલ કેટલા થશે એક્સપેક્ટેડ, એ બધું જ પ્રોપર કેલ્ક્યુલેશન શો કરવાનું. ઇફ અમારો આઈડિયા એન્ડ અમારી કેલ્ક્યુલેશન એમને ગમે તો અમે રાઉન્ડ 2માં જઈએ. રાઉન્ડ 2 ઓક્શન રાઉન્ડ છે. એમાં અમને બિડ કરવાનું સ્ટોલ માટે. એમાં અમારા લોકોનું બિડિંગ થાય. અગર અમે લોકો બિડિંગમાં સિલેક્ટ થયા છે તો ફાઇનલ રાઉન્ડ 3 એ બિઝનેસ મિલે. એમાં અમને સ્ટોલ અલોકેટ થાય અને અમે લોકો અમારું જે પ્રોપર બિઝનેસ છે એ સ્ટાર્ટ કરી શકીએ. તો આખી પ્રોસેસને ટાઈમ કેટલો લાગે? તમે ક્યારથી બિઝનેસનું પ્લાનિંગ કરતા હતા? ફર્સ્ટ રાઉન્ડ 21 હતો પીચવાળો, એટલે 21 to 30 એટલે 10 days થયા આખા રાઉન્ડ 1 થી લઈને 3 સુધી. ઓકે, તો તમને જે તમે કીધું કે તમારા સ્ટોલનું નામ શું હતું? બનારસી ઝાયકા. તો બનારસી ઝાયકાનો આઈડિયા તમને કેવી રીતે આવ્યો અને તમારી યુએસપી શું હતી? મેઇન અમારી યુએસપી હતી એક મટકી ચાટ હતી, જે લાઈક લોકો મટકી બધાના હાથમાં ડિસીઝ ને એવું બધું હોય છે, અને લોકોના હાથમાં મટકી હોય તો એટ્રેક્ટ કરતી હતી લોકોને કે મટકી છે તો કંઈક યુનિક છે, તો આપણે એ ટેસ્ટ કરવું જોઈએ એમ. અને બીજો હતો કાઠિયાવાડી ઘૂઘરા. તો બનારસી ટેસ્ટ તો થઈ ગયો, પણ થોડું ગુજરાતી કાઠિયાવાડી આપણે લોકોને બી જોઈએ, તો એના માટે ઘૂઘરા અને મટકી ચાટ બે મેઇન યુએસપી હતી અમારી. જે ઘૂઘરા તો અમારે રીસ્ટોક કરવા પડ્યા હતા, એ બી સેલ થઈ ગયા હતા, તો એ બંને મોસ્ટલી અમારી યુએસપી હતી. અને આ સ્ટોલનો આઈડિયા કેવી રીતે? કે બનારસી ચાટ જ કેમ? બનારસી ઝાયકા સ્ટોલનું નામ એ જ કેમ? કેમ કે થોડું મહાકુંભનું એટમોસ્ફિયર હતું, એટલે એમ હતું કે થોડું નોર્થ સાઈડનું કંઈક લઈએ, અને એમાં બી ચાટમાં જવું હતું. તો બનારસની ચાટ્સ બહુ ફેમસ હોય છે, એટલે વિચાર્યું કે બનારસીના ચાટમાં કંઈક કરીએ. અને આવી રીતે નામ શોધતા હતા તો એક પછી એક નામ લઈ રહ્યા હતા. એમાં બનારસી ઝાયકા અમને સૌથી બેસ્ટ લાગ્યું, એટલે પછી એ નામ અમે લોકોએ ફાઇનલ કર્યું. તો આ જે બનારસી ચાટ તમે જે બનાવી એ તમે અહીંયા લાઈવ જ બનાવી હતી કે બહારથી તમે લાવ્યા હતા? ના, ખાલી રો મટીરિયલ્સ બહારથી લાવ્યા હતા, બાકી અહીંયા બધું બનાવ્યું અહીંયા જાતે. તો એનો એક્સપિરિયન્સ કેવો હતો? મતલબ પહેલી વારમાં તો આઈ ગેસ કે તમે લોકો પહેલી વારમાં જ સારી નહીં બનાવી હોય, પહેલા ઘરે કેટલા પ્રેક્ટિસ કર્યા હશે, તો એનો ઓવરઓલ એક્સપિરિયન્સ કેવો હતો?
એટલે ઘરે તો પહેલાં ટ્રાય એન્ડ એરર ચાલતું હતું કે દહીં જોડે કેવું લાગે છે અને ચટણીની કેટલી અમાઉન્ટ રાખવી જોઈએ અને એ બધું ચાલતું હતું. પછી ફાઇનલી અમે લોકોએ ડિસાઇડ કર્યું કે એક મટકી ચાટમાં મતલબ જે અમારી મેઇન અંદર ઇન્ગ્રેડિયન્ટ છે કચોરી છે, તો 2 કચોરી અને ઉપર દહીં અને ચટણી ઇનફ રહેશે અને થોડી મસાલા સિંગ નાખી થોડું ક્રંચ લાવવા માટે. ચવાણું ને એ બધું હા. થોડું આમાં પ્રોપર બનાવે છે, થોડું કાઠિયાવાડી એક્સેન્ટ બી બધું આવી ગયું એટલે બંને લોકો જે બનારસી ના ખબર હોય તો એને થોડું બંને એક્સેન્ટ મળી જાય ખાવામાં એમ એટલે બંનેમાં. અને આ બનારસી જ કેમ, મતલબ શું, મતલબ નોર્થમાં, મતલબ બનારસ તમે લોકો કોઈ દિવસ ગયા છો? હા, હું ગઈ છું અને મેં ત્યાંની ચાટ્સ ને બધું ટ્રાય કર્યું છે. તો એ અહીંયા અમદાવાદી ચાટ કરતાં બહુ ડિફરન્ટ હોય છે. એ લોકો ગોળ અને આમલીનું પાણી બહુ યુઝ કરતા હોય છે અને આપણે હજી ગુજરાતમાં એટલું બધું નથી યુઝ થતું. તો થોડું શું ટેસ્ટ અલગ કરવા માટે અમે લોકોએ કર્યું કે ટ્રાય કરી શકાય અને બહુ સારો રિસ્પોન્સ આવ્યો અમને. તો આ ફાઇનલ એક્સપિરિયન્સ બિઝનેસ જ્યારે પતી ગયું ત્યારે આમ અંદરથી કેવું થયું, કે આમ મજા આવી કે પછી શું, કેવો એક્સપિરિયન્સ હતો? બિઝનેસના ટાઈમ પર થોડું આમ પેલો રસ જેવો હતો કે એમ બહુ પબ્લિક આવતી હતી ને બહુ એવું થતું હતું, ઇન્વેન્ટરી બી ઓછી પડતી હતી ને બધું થતું હતું, પણ એ બધું મેનેજ થઈ ગયું. પણ બિઝનેસ પત્યું પછી એવું થયું કે ના ચલો સારું ગયું બિઝનેસ ટાઈમ, સારો પ્રોફિટ બી જનરેટ થઈ ગયો અને એક્સપિરિયન્સ વાઇઝ એ બધું સારું ગયું. આજે એક ફૂટફોલ બી વધારે હતો તો એ બધું એક્સપિરિયન્સ સારો રહ્યો. લોકોનો રિસ્પોન્સ કેવો હતો? બહુ પોઝિટિવ હતો રિસ્પોન્સ. એમને બહુ જ ગમી રહી હતી અમારી ચાટ, સ્પેશિયલી જેમ અમે કીધું કે યુએસપી અમારી મટકી ચાટ હતી તો એ બધાને બહુ જ ગમી રહી હતી અને બહુ રિપીટેડ કસ્ટમર્સ બી બહુ આવી રહ્યા હતા મટકી અને ઘૂઘરા માટે. તો પ્રોફિટ થયું, લોસ થયું, શું થયું? પ્રોફિટ. તો ઓવરઓલ ઇન્વેસ્ટમેન્ટ કેટલું ગયું હતું સ્ટોલ માટે? ઇન્વેસ્ટમેન્ટ ઓવરઓલ બધું થઈને 8,000 જેવું ઇન્વેસ્ટમેન્ટ થયું હતું. Okay. અને પ્રોફિટ 11,600 આસપાસ, ઓવરઓલ 11,600 રૂપીસ જનરેટ કર્યા. બહુ સરસ, બહુ સરસ. તો હવે ફાઇનલી તમારે કોઈને ટીપ આપવી હોય, જેવી રીતે તમે લોકો તો 3rd યરમાં છો આઈ ગેસ, હા. બરાબર છે, તો હવે નેક્સ્ટ યર તો તમે મે બી બિઝનેસ કરી શકશો? હા, અહીંયા કન્ટિન્યુ કરીશું MBA માટે તો કરી શકીશું. ઓકે, તો જે યંગર જનરેશન છે, મતલબ જે તમારા જુનિયર્સ છે, એમને તમે શું કહેશો કે બિઝનેસ એક કેવી મેનેજમેન્ટ ફેસ્ટ છે? લાઈક આપણું જે મેન IMBA છે બિઝનેસ રિલેટેડ બધું શીખવાડે છે. તો બિઝનેસ સૌથી લાઈક બિઝનેસમાં શું કહેવાય, બિઝનેસ મેન છે કે તમને બિઝનેસ કેવી રીતના થાય અને કઈ રીતે કરાય શીખવાડે છે. તો તમારે જેટલું બને એટલું કોસ્ટ કઈ રીતે તમે કોસ્ટ રિડક્શન કરી શકશો અને કઈ રીતે લોકોને એટ્રેક્ટ કરી શકશો માર્કેટિંગથી, તમારું USP શું છે એના કઈ રીતે લોકોને એટ્રેક્ટ કરી શકશો, એ મેન ઇમ્પોર્ટન્ટ છે શીખવા માટે બિઝનેસમાં. ઓકે, અને જ્યારે તમને ખબર પડી કે હવે આવી રીતે બિઝનેસ કરીને એક મેનેજમેન્ટ ફેસ્ટ આવવાનો છે, ત્યારથી લઈને ટીમ બિલ્ડિંગથી લઈને જ્યાં સુધી તમે પ્રોફિટ શેર કર્યું ત્યાં સુધીની જર્ની કેવી હતી? મતલબ ઇનિશિએટ કોને કર્યું હતું કે યાર ચલો આવી રીતે એક ફેસ્ટ આવે છે, આપણે લોકો ભેગા થઈને કંઈક કરીએ, તો એ પહેલું સ્ટેપ કોને લીધું હતું? એકચ્યુઅલી અમારું આ 3rd સિઝન છે. અમે લોકો બિઝનેસ સિઝન 1-2માં બી પાર્ટ લીધું છે, બટ 2ndમાં અમારે એટલો પ્રોફિટ નહોતો થયો. એટલે આ વખતે મારે અને મારી પાર્ટનર પ્રિયાંશી, અમને એટલો ઇન્ટરેસ્ટ નહોતો કે અમે લોકો લઈએ પાર્ટ. અમને એમ જ હતું કે લોસ થશે અને નથી લેવું. પણ રાજ અને જે અમારો બીજો પાર્ટનર છે કેવલ, અમને બહુ ઇન્સિસ્ટ કર્યું કે ના લાસ્ટ યર છે, લઈએ પાર્ટ. અને નહીં તો એવું હોય તો પ્રોડક્ટ ચેન્જ કરીએ. તો એ રીતે પ્રોડક્ટ ચેન્જ કરી અને આ લોકોએ અમને કન્વિન્સ કર્યા કે લઈ લઈએ. એન્ડ અમે લોકોએ સાંભળ્યું, લીધું અને બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો. અને અમે લોકો જુનિયર્સને આ જ કહેવા માંગીશું કે બહુ સારું લર્નિંગ છે. તમને ખબર પડે કે તમને તમારી ફાઇનાન્સ, તમારું કોસ્ટ, તમારી ઇન્વેન્ટરીને કેવી રીતે પ્રોપર અલોકેટ કરવું, જેનાથી તમારું બ્રેક ઇવન થાય, તમને પ્રોફિટ મળે એન્ડ અલ્ટિમેટલી બહુ સારો એક્સપિરિયન્સ મળે. તો આ એક્સપિરિયન્સને તમે તમારા ફ્યુચરમાં રિલેટ કરી શકો, કામમાં આવે? ડેફિનેટલી. થેન્ક યુ. થેન્ક યુ.